સાયબર ક્રાઇમના ગુનામાં જે એકાઉન્ટ બેંક એકાઉન્ટ વપરાતા હોય છે તેના સામે કાર્યવાહી કરેલી છે, શું કાર્યવાહી કરવામાં? જી, જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે, તો એ સાયબર ફ્રોડ માં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે. આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે, જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે. અને એ અંતર્ગત અહીંયા અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ, એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી. અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ હરિહર ડાભી, એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી 40 ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી. એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમની ટીમે, ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે. એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઇસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું. અને એમાં 2024માં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી 1,05,12,00,000 થી વધારે રકમ, એટલે કે 105 કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ. અને એમાં જે એચડીએફસી બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું, તો જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ, એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કરવી જોઈતી હતી કેવાયસીની, એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય, ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે. એટલે આ 3 ઈસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી, એને હસ્તગત કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. સર, આ કિસ્સામાં કેટલી જામનગરમાં કંઈક બેંકનો મેનેજર પણ સામે આવ્યો છે, ગુજરાતમાં આવી એક ફરિયાદ છે, આમાં કોઈ બેંક મેનેજર કે હા, પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે. એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે. જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકોએ આમાં સાથ આપ્યો હશે, એ તમામને આમાં આવરી લેવામાં આવશે, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો, એ ખાસ ધ્યાન રાખો. મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમા ફેસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે, કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે. BNS ની કલમો અને સાયબર IT એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઈસમો છે અને એમને કઈ સજાઓ હેઠળ કઈ કલમ હેઠળ સજાઓ થશે. સર, સમગ્ર મામલે આરોપીને કેવી રીતે રૂપિયા મળતા હતા અને કેટલું કમિશન હોય છે આવી રીતે, અને શું લોકોને અપીલ છે? એમાં જે કમિશનનું જે છે એ તપાસનો વિષય છે કે કોણ કેટલું કમિશન લેતું હતું. પણ આમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમના આ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને જેવું ડિપોઝિટ થાય અને તરત જ ઉપાડી લેવામાં આવતા હતા. એટલે એ હવે આરોપીઓને હસ્તગત કરીને બીજા 2 આરોપીઓને પણ એરેસ્ટ કરીને આની ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તમામ હકીકત બહાર આવશે. વિડીયો તો બનાવ છે. लालजी
વાહ લાલજી વાહ, કોણ શોટ બનાવ્યો. ના બજાવો ને મારા ભાઈ શું મને નથી એટલા કાંઈ અમે લીધા એ જ લીધા એમ તમારે વધારે સારું ગાડી આવી જાઓ આગળ. કરો હિસાબ વાળો. શરૂ છે, તારે કરવું હોય કે લે. આવી જાઓ પાછળ આવો